નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા સહિત ઉપરવાસમાં રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સામાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। જો કે હાલમાં બનાસ નદીમાં બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નદી નાળા સહિત જળાશય વિસ્તારોમાં પ્રવેશ ના કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। જી હા મિત્રો, જો કે તેમ છતાં પણ અમુક લોકો નદી નાળા અને જળાશય વિસ્તારોમાં જતા હોય છે અને ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે આવી જે ઘટના અમીરગઢની બનાસ નદીના ચેકડેમ ખાતે બની છે, જ્યાં એક યુવક બનાસ નદીમાં ડૂબી જતા પાલનપુર ફાયર વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લઈ ભારે જહેમત બાદ આ યુવકનો મૃતદેહ ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યુવક બનાસ નદીના ચેકડેમમાં ડૂબી જતા સ્થાનિક લોકોએ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી, જે બાદ અમીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પાલનપુર ફાયર વિભાગને પણ ઘટનાની જાણ કરાઈ હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી આ યુવકનો મૃતદેહ બહાર કાઢી હાલ તો પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।